દોસ્તો કેમ છો બધા મજામાં થશો ને આપણે પણ મજામાં જ છીએ। તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે કુંવરબા છે ને આજ મંગળવાર છે ને તો આજ કુંવરબા ખીચડો ખાંડે છે। તો કુંવરબા જો ઘઉં હારા કરે છે, બધા હારા કરી નાખ્યા છે, થોડાક છે હારા કરવાના। તો કુંવરબા હમણાં ખીચડો ખાંડવાનું તૈયાર કરશે, એટલે ખાંડવાનું નથી પણ પલાળવાનો છે ખીચડો, પછી હાનના મોડેકલી ખાંડવાનો છે। ત્યાં પલ્લી જાય ને તારમાં તો કુંવરબા ખીચડો પલાળે છે। તો ઘઉં હારા કરી નાખ્યા અને હવે પલાળજો બળી। શું પાણી નાખવાનું ભાઈ? થોડુંક। તો કુંવરબા જો થોડુંક પાણી નાખે છે ખાંડણીયામાં, કેમ કે ઘઉં થોડાક પલ્લી જાય ને તો પછી ફોફી ઉખડી જાય હબા હબી, તો બહુ વાર ન લાગે, જલ્દી થઈ જાય। તો કુંવરબા જો અત્યારમાં ખીચડો પલાળવા મળ્યા છે વહેલા છતાં, અને પછી પલાળીને મૂકી દેવાનો, પછી હાઈના ખાંડવાનું થશે ને ઘઉં બધા પોસા થઈ જાય એટલે એની ફોફી ઉખડી જાય કાબડી। તો કયો તો ખરા બધા આવજો ખીચડો ખાવા। હા સારું હાલો ખીચડો પલાળજો। હાલો ત્યારે જો કુંવરબાઈ તો ખીચડો ખાંડવાનું સલું કરી દીધું છે। તો એક ખાંડણીઓ ખાંડ્યો કે શરૂઆત જ કરી છે? આ બીજો ખાંડણીઓ લીધો છે અને આપણે જવાનું છે હવે ખીચડો સાળવા। તો કુંવરબાઈ સાણી લાવી નાખ્યું છે, બધું તૈયાર કરી નાખ્યું છે અને કુંવરબા ખાંડવા મળે કાબડી। તેમ ખાંડવા મળે ને હું સાળવા મળું। બીજો પણ તૈયાર થઈ ગયો છે સાળવાનો। તો જો કુંવરબાઈ સાળવા હાટું કાઢી નાખ્યો છે ખીચડો બહાર ખાંડણીયામાં। તો હવે મારે સાળવાનો છે, તો હાલો હવે આપણે સાળવા બેસી જઈએ। સાણી લાવ્યા ને કુંવરબાઈ ખાંડી નાખ્યો છે ખીચડો, આમાં સાળવાનું કે આમાં સાળવાનું ચલો છે ને હવે તો એટલો ખાંડી નાખ્યો, હાલો આપણે સાળી નાખીએ। પછી આમાં છે ને ઝીણી કણકી હોય એ નીકળી જાય અને મોટી કણકી હોય પછી પાછી નીકળે, પછી એને પાછી ખાંડી નાખવાની એટલે મસ્ત થઈ જાય ખાંડાવાનું। આ તો હાવ ભૂકો જ નીકળ્યો પણ થોડું રાખવાનું હે પાછું નાખવું પડશે। થાકી જાવ તો કહેજો ખાંડાવી આમ કરતું આમ તો આમ કર્યું આમ કરવાનું શીખવાડતા જાજો તો અમને આવડે। બરાબર ને? બરાબર છે હાલો તો એક ખાંડણીયો થયો નાખું પછી એક થાય। જય માતાજી પછી જવાનું છે ધારે આપણે ખીચડો ખાંડવા ચાલુ છે। હો માય ચાલે તૈયાર થઈ જવાનું, અગરબત્તી લઈ લેવાની, તારે ભાઈને દીવલ લઈ લેવાનું, મારે દીવલ લેવાનું, ભાઈને ખીચડો લેવાનો, પછી જવાનું આપણે બધા। તો આપણે વાટે બેસું ઘડી કુંવરબા ખાંડી લે ક્યાં હા ધારે જવાનું છે, પગ નો ડાળતો થોડી પી લો ને, ઘૂંટો પી લેવાનું હોય। તો આપણે સાળી નાખ્યો છે ખીચડો, હવે એટલું બધું છે એ આપણે સાળી નાખી ખાંડી નાખી। હાલો બડી હું તમને બોરો આપું છું હવે ઘડીક, તમે તપેલું ને એવું બધું ગોતો અને હું ખાંડું ઘડીક પોરો આપવો પડે।
બેહાડ દીધો. હા બાપા, જમીનમાં બેહાડ દીધો. એટલો ને એટલો અંદર હે. તો હવે આપણે ખાંડવાની શરૂઆત કરવી છે. ભગવાનનું નામ લઈ. ભગવાનનું નામ લઈ. ઓ બાપા, એમાં તે જામા ચાવો તો દેસી કાઢી દઉં છું હું. એ પર કાઢી દઉં છે. એ પર કાઢી દઉં છે. હા હા, આ રોજે માટી. ઉપર બાજુ તો ન ખાવે ને આપણને. હવે મારવાનું નહીં. બેકારો નહીં કરો. હા, થાકી ગયું. પીરું કોક ને કેતા કાના દસ્તામાં કિલો જેટલો વજન હશે. કિલો તો હાલો, ખંડાઈ ગયો છે. જવો હાલો, હવે શેલી સાણી છે આપણે ખાંડી સાળી નાખવી. કદે ભાઈ આપણે સાળ નાખ્યો છે ખીચડો ને એટલું વધ્યું છે ઘઉં. તો આ પેલા આવડા છે ને, આ વધેલા મોટા મોટા આખા ઘઉં એ પેલા ઓરી દેવાના, અને પછી આ ભૂકો છે ને એ ઓરવાનો. તો હાલો, આપણે હવે કુંવરભાઈ ચૂલો શીખવી દીધો છે. તો આપણે હવે ખીચડો ઓરી દેવી. હાલો ત્યારે ઓરી દેવી. તો હાલો, કુંવરભાઈ જો આંધણ મૂકી દીધું છે ખીચડાનું. આગળ આંધણ થઈ જાય એટલે ખીચડો ઓરી દેવાનો. થઈ ગયું બધે આંધણ ગયું કે નથી? ના ના, થાજો પૂરું આંધણ થાજો. પૂરું આંધણ થા દેવાનું તો ખબર બી સડે. એ પહેલાં ઓરી દેવાનું, પછી ભૂકો ઓરી દેવાનો. હા, ઓરી ગયો. હાલો, કુંવરબાઈએ ખીચડો ઓલવાનું શરૂ કરી દીધું છે. અમારે જો આવી રીતે ખીચડો બનાવે મેળીમાંનો. અત્યારે તો ખીચડાની સુવિધા થઈ ગઈ છે, દુકાનમાં બધે ખાંડેલો મળે છે, પણ એ તો ઓલામાં કરેલો હોય ભોળેલો. આ તો સ્પેશિયલ ખાંડણીએ ખાંડેલો. થોડાક ધૂંધણિયા ઓરી દેવાના. પહેલાં ધૂંધણિયા ઓરી દેવાના. હા, પછી આ બેગ ચડી જાય, પછી આને ઓરી દેવાનું. સાચી વાત છે. તો હરદમ સડી જાય. કેટલી ગરમી થાય એમાં હલાવે રાખવાને એટલે સડી જાય ને. તો એ સોટી ન જાય. પછી જવાનું છે મેળીમાં ધારે. ઝારવા માટે વિડીયોમાં જોડાયા રહેજો. પછી મેળીમાંના દર્શન કરાવશું તમને. ઉભરો આવી ગયો ને એમાં. હા, ઓરવા તૈયારી કરી. એમાં પાણી નાખવાનું હોય. ધોવો પડે કે ધોવાનું ન હોય, તો પાણી નાખીને ઓરવાનું હોય. જો ગૃહિણી કેવું કામ કરે છે. એક હાથે તપેલામાં હલાવે ને એક હાથે બકડિયામાં હલાવે. જો ને આવી રીતે પલાળ દેવાનો. હું બનાવું પણ આવી રીતે ન બનાવું. વધારે હલાવાઈ ગયો કા. સરસ સરસ. ઉભરો નહીં આવે હમણાં. તાપ ઓછો છે ને, હલાવ્યું એટલે નહીં આવે. એ હા, ખીચડો ખાવા આવી ગયો. સારું, તો હવે હલાવાઈ ગયું છે. ઓરી ગયો તો બીજું હું. હાલો, તો ખીચડો ઓરાય છે. હાલે લે, સાંટા ન ઉડે. ઘોડો પાણી નાખીને એવું કરી નાખો, પાછું હલાવી બા. પણ નાખવું પડશે ને થોડું. ધોવું પડે ને. નાખી ગયો, હલાવી દીધું હું. ચાલો, કુંવરબાઈ ખીચડો ઓરી દીધો છે. અને હવે હલાવા રહેવાનું ને. હવે આને હલાવ્યા જ કરવાનું. જાડો થાય ચા જઈએ. સાડો થાય ચા જ હલાવ્યા જ કરવાનું. નકર પડી જાય ગોટા. ગોટિયું થઈ જાય નકર. પછી ખીચડો સારો બને નહીં.
હાલો તો કુંવરબાઈ હલાવી નાખ્યો છે ખીસડો કારુને હલાવે છે સડી ગયો છે સડી ગયો બડી સડી ગયો છે ખીસડો મેળી માતાનો તો હવે ઉતારો સડી ગયો હોય તો ઉતારી લો તો બીજું હું જો સરસ મજાનો ખીસડો બની ગયો છે મેળી માતાનો મોરસ નાખવાનું છે ગોળ મોરસ આગો રે તું ગોળ નાખવાનો છે તો ગોળ લેવા જાવ છો કે મોરસ મોરસ નાખી દે મોરસ ઓલી બણી છે એટલી જ છે થઈ રહે હું તાર ખાલી બબ્બે કટકા કરું તેમાંથી બનાવે છે દેતા પડે છે તો ઢાંકી ગયો કે મોરસ નાખો હું કઈ નાખી દઉં મોરસ હાલો તો મોરસ નાખી ગયો અને પછી હાલો આપણે જઈએ ધારે ખીચડો જારી આપી તો ગોળ છે નહીં કાંઈ કુંવર બાકી મોરસ નાખવી તો મોરસ લાવ્યા છે જો તો મોરસ નાખી દેવી ખીચડામાં અંદર તો મોટું એટલે ગળ્યું થઈ જાય કેરો થી હા તો કુંવરબાઈ મોરસ નાખીને ખીચડો તૈયાર કરી દીધો છે તો હાલો હવે આપણે જઈએ ધારે હાલો તો હવે આપણે પીરસીને ડીશમાં લઈને જાવી ધારે તો કુંવરબા જો ખીચડો મૂક્યો છે અને જાવા તો હાલો આપણે મેળી માતાનો પ્રસાદ તૈયાર કરી દીધો છે અને સાવી સીવી આપણે ધારે તો જોડાઈ રહેજો મેળી માના દર્શન તમને પણ કરાવશું તો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો મેળી માના મંદિરે જવાનો કેળો છે આ પગથિયા છે આ ચડવાના છે તો હાલો આપણે હવે પગથિયા ચડવા મળવી તો આપણે પગથિયા ચડી ગયા છીએ મિત્રો અને થાકી પણ ગયા છે તો હાલો મંદિર આવી ગયું છે તો આપણે પ્રસાદી જારી દેવી ઘડીક ઊભા રહી પોરો ખાઈ લેવી હાલો તો આપણે આવી ગયા છીએ મેળી માતાના મંદિરે તો જો કાનાભાઈ વહેલા હાર પહોંચી ગયા છે અને જો દીવા પણ કરવાની તૈયારીમાં છે એમાં શું છે કે તુષાર વાટું હા એટલે વાટું છે અને ઘી સામી ગયું છે તો આપણે જો તુષારભાઈ ખીચડો મૂકી દીધો છે મેળી માતાના મંદિર અમે માતાજીના અમે વાટું કરે છે તુષારભાઈ હા તું સારી છે કે હું સારી સારું સારું તો સારી દે હેડો